અલ્પેશભાઈ આ કઈ સાડી છે? આ બનારસી સાડી છે ભાઈ. બનારસી સાડી કહેવાય કોને? બનારસી સાડી એટલે બનારસમાં બનેલી સાડી. જે સાડીનું વિવિંગ બનારસમાં થતું હોય એને બનારસી સાડી કહેવાય. પણ આજકાલ બનારસી સાડીનું બોર્ડ મારી સુરતની 200, 300, 500 વાળી સાડી વેચવામાં આવે છે. ને એમાં અઢળક નફો લઈને લોકો વેચી દે છે બનારસી સાડીનું નામ આપીને. બનારસી સાડી એટલે બનારસમાં બનેલી અને બનારસના વિવરો દ્વારા બનેલી સાડી. જેમ પટેલના લોહીમાં ખેતી હોય છે, પટેલના લોહીમાં ખેતી કરવાની ક્ષમતા હોય છે, એવી જ રીતે બનારસના લોહીમાં, બનારસના લોકોના લોહીમાં આ સાડી બનાવવાની ક્ષમતા હોય છે. એ લોકો જાણે છે કે ભાઈ કઈ રીતે વિવિંગ થાય છે. એ લોકો સાડી જોઈને ખબર પડી જાય કે આ સાડી રિયલ છે કે ડુપ્લિકેટ છે. તો આ રિયલ સાડીઓ બનારસના લોકો જે બનાવે છે એની કોપીઓ કરીને સુરતમાં વેચાય છે. તો આ સાડીને બનારસી સાડીનું નામ આપે છે અને નફો વધારે પડતો લઈને તમારી પાસેથી પૈસા લઈ લે છે. તો આ બનારસી સાડી રિયલ જે છે એ બનારસી સાડી તમને ક્યારેય 200, 300, 500 માં મળવાની નથી. બનારસી સાડી એ હાથથી બનેલી સાડી હોય છે. એમાં એની કલા અને એની મહેનત છુપાયેલી હોય છે, એટલે એના પૈસા લાગે છે.